મોરબીના સખત સનાળા માતાજીના મંદિરે 1000થી વધુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા પરંપરાગત પોશાક સાથે શસ્ત્ર પૂજન યોજવામાં આવ્યું હતું। મોરબી સામાકાંઠે આવેલી રાજપૂત બોર્ડિંગ ખાતે વાંકાનેરના યુવરાજ કેસરીસિંહ અને ડેપ્યુટી કલેક્ટર રેખાબા સરવૈયાની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને વિજયાદશમીની ઉજવણી કરી હતી। અહેવાલ રવિ મોટવાણી, મોરબી। આજે સખત સનાળા શક્તિમાના મંદિરેથી કાફલાનો કાર્યક્રમ રાખી કાફલા તલવાર સાથે 1000 માણસની રેલી નીકળી અને મોરબીમાં સિટીમાં પ્રવેશ કરી સિવિલ હોસ્પિટલ, ગ્રીન ચોક, નગર દરવાજો, મહેન્દ્રભાઈ રોડ અને પુલ ઉપરથી મહેન્દ્રસિંહજી રાજપૂત બોર્ડિંગે કાર્યક્રમ શસ્ત્રપૂજનનો રાખેલ છે। જે શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં પધારેલ વાંકાનેર યુવરાજ કેસરીસિંહજી બાપુ તેમજ ડેપ્યુટી કલેક્ટર રેખાબા સરવૈયા તેમજ ચુડાસમા સાહેબ તેમજ MD જાડેજા તેમજ મહાનુભાવો દરેક ગામડેથી પધારેલા લગભગ 51,000 લોકો શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરે।